આગ જરતી ગરમી હોય કે હાજા ગગડાવતી ઠંડી, માથે ભલે આભ ફાટે કે જમીન ધસી પડે, પણ એ ઊભો હોય છે આપણી રક્ષા માટે અડીખમ. પછી ભલે ને ગોળીઓની જડી વરસતી હોય કે બોમ્બની વર્ષા થતી હોય, એ સામી છાતીએ ઊભો રહીને બધું જ ઝીલે છે. અને એટલે જ આપણે નિશ્ચિંત થઈને ઘરમાં આરામથી સૂઈ શકીએ છીએ. આજે વાત કરવી છે આપણી સેનાના જવાનોની, એમની બહાદુરી અને એમના દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશનની. ક્યાંક પૂર આવે, જમીન ધસી પડે કે પછી માથા પર આભ ફાટે, માત્ર દુશ્મનો સામે જ બાથ નથી ભીડતો, એ કુદરતી આપદાઓ સામે પણ લડે છે. એ આપણા માટે લડે છે. સલામ છે એ બુલંદ હોંસલાને, નમન છે એ વીર જવાનોને. આપણી સેનાના વીર જવાનો સામે સામી છાતીએ લડવા માટે જે ખુમારી જોઈએ એ કાયર આતંકવાદીઓમાં નથી. એટલે જ આતંકવાદીઓ આપણા જવાનો પર છુપા હુમલા કરી ઉંદરોની જેમ દરમાં સંતાઈ જાય છે. જમ્મુ કાશ્મીરના ડોડામાં આવો જ એક કાયરતાપૂર્ણ આતંકી હુમલો થયો, જેમાં સેનાના 5 જવાનો વીરગતિ પામ્યા. આતંકવાદીઓએ આ રીતે આખો જૂન મહિનો માથે લીધો. સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ છેલ્લા 1 મહિનામાં અનેક ગણી વધી ગઈ છે. આ અથડામણમાં સેનાએ પણ દેખો ત્યાં ઠારની નીતિ અપનાવીને અનેક આતંકીઓના ઢીમ ઢાળી દીધા છે. સેનાના જવાનો બોર્ડર પર રાત દિવસ તૈનાત રહી દેશની સરહદોની રક્ષા તો કરે જ છે, પણ સાથે સાથે દેશમાં છુપાયેલા દેશના ગદ્દારો, દેશના દુશ્મનોને શોધીને ઠાર કરી રહ્યા છે. અન્ય દેશો કરતા ભારતીય સૈન્યનું ગૌરવ કંઈક વિશેષ છે, કારણ કે ભારતીય સેના ન માત્ર દુશ્મનોથી પણ કુદરતી આપદાઓથી પણ આપણું રક્ષણ કરે છે. ભારતીય સેનામાં એવી રચનાત્મકતા છે કે ગણતરીની મિનિટોમાં જ તૂટેલા પુલને બનાવી શકે છે, ભૂસ્ખલનથી બંધ થયેલા રોડને ખુલ્લો કરી શકે છે, ભૂકંપ પીડિતોની વહારે આવી એમના જીવ બચાવી શકે છે, પૂરના ધસમસતા પ્રવાહ સામે બાથ ભીડી અનેક લોકોના જીવ બચાવી શકે છે. આવા અનેક દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન આપણી સેનાએ પાર પાડેલા છે. દેશના કોઈ પણ ખૂણે જ્યારે વાવાઝોડું આવે, પૂર કે ભૂકંપ જેવી કુદરતી આપદાઓ આવે, ત્યારે સંકટ મોચન બનીને લોકોને બચાવવા માટે એક જ નામ સામે આવતું હોય છે, ભારતીય સેના. હાલમાં આસામ, અરુણાચલ અને મણિપુરમાં પૂર આવ્યું. ઠેર ઠેર જળબંબાકાર થઈ ગયો. લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા, ત્યારે ભારતીય સેના એમની વહારે આવી હતી અને તેમના જીવ બચાવ્યા હતા. સેનાના જવાનો બાહુબળમાં જેટલા બળિયા છે, કળા કારીગરીમાં પણ એટલા જ નિપુણ છે. દેશના સરહદી વિસ્તારમાં ક્યાંય પણ રોડ તૂટે, પૂર આવે કે ભૂસ્ખલન થાય, રસ્તા બંધ થઈ જાય કે પછી નદી પરનો મહત્વનો પુલ તૂટી જાય, ત્યારે સેનાનું જ એક સંગઠન છે જે ગણતરીની મિનિટોમાં જ રોડ, રસ્તા કે પુલ બનાવી વાહન વ્યવહારને પૂર્વવત કરી દે છે. અને એ સંગઠન એટલે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, BRO. ઉત્તર અને ઉત્તર પૂર્વીય ભારતના પહાડી રાજ્યોમાં ક્યાંય પણ ભૂસ્ખલન થાય કે જમીન ધસી પડવાથી રોડ રસ્તા તૂટી જાય અને વાહન વ્યવહાર બંધ થઈ જાય, ત્યારે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના જવાનો થોડા જ સમયમાં એ રોડ રસ્તાને પહેલા જેવો જ પૂર્વવત કરી દે છે. આ સાથે જ જ્યારે કોઈ નદી પરનો મહત્વપૂર્ણ બ્રિજ તૂટી પડે, ત્યારે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા એ પુલને ગણતરીના કલાકોમાં રિપેર કરી ફરી ધમધમતો કરી દેવામાં આવે છે. અમરનાથ યાત્રા હોય કે કેદારનાથ, વૈષ્ણોદેવી હોય કે યમનોત્રી, ગંગોત્રી હોય કે પછી કોઈ પણ યાત્રા, દરેક પહાડી વિસ્તારમાં જ્યારે ભૂસ્ખલનના કારણે પવિત્ર યાત્રાઓ અવરોધાય છે, ત્યારે સેનાના જવાનો જ સ્થળ પર આવીને જે તે રસ્તા ખુલ્લા કરે છે. અને આવી યાત્રાઓમાં જ્યારે કોઈ દુર્ઘટના થાય, ત્યારે સેનાના જવાનો જ શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરી એમના પ્રાણ બચાવે છે. જમ્મુ કાશ્મીરમાં બાબા અમરનાથની યાત્રા માટે ગંડરવાલ જિલ્લાના બાલતાલનો માર્ગ ખૂબ સાંકડો હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. યાત્રાળુઓને ખૂબ હાલાકીનો સામનો કરવો પડતો, માટે BROના જવાનોએ આખા રસ્તાને તાત્કાલિક પહોળો કરી યાત્રાળુઓની સમસ્યા ઉકેલી આપી. जो मैं यहाँ हालत देख रहा था, बहुत खस्ता हालत थी. इस बार मैं BRO का बहुत शुक्रगुजार हूँ कि इन्होंने जो रोड की फैसिलिटी हम लोगों को दी है, तो बहुत ज़्यादा फ़ायदा मिला हमें, क्योंकि रोड जो है काफ़ी चौड़ाई में है. पालकी वाले, घोड़े वाले, पिट्ठों वाले और पैदल वाले सारे जो है आसानी से आ और जा रहे हैं. हम बहुत बहुत शुक्रगुजार हैं आप. मैं हरियाणा से हूँ
मैं 2019 में आया था। उस टाइम यहाँ का रास्ता बहुत ख़राब था, बालटाल का। अब बहुत ही अच्छा रास्ता बना रखा है, बीआरओ ने बहुत ही अच्छा काम कर रखा है। कोई दिक्कत नहीं, कोई तकलीफ नहीं। तो पहले हमें बड़ी दिक्कतें आती थी। जो ये रोड था ये बिल्कुल छोटा था, तो यहाँ पे घोड़ों का जाम लग जाता था। कोई भी सवारी एक यात्रा पे इनको 2-2 दिन 3 दिन लगते थे। तो आज बीआरओ के ने बड़े शुक्रगुजार हैं हम उनके कि उन्होंने रोड को बड़ा किया है। आज जाम भी नहीं लगता है, एम्बुलेंस भी चढ़ती है और बहुत फैसिलिटी हमें इससे मिली है। जैसे ही भीड़ लग जाती थी तो और जाम लगता था, 1-1 घंटा जाम लग जाता था, 2-2 घंटा यात्रा को बहुत मुश्किल होता था। हमारे इस साल जो बीआरओ ने काम किया तो बहुत अच्छा, बहुत हम उससे खुश हैं, क्योंकि नहीं भूड़ लगता है, ये भीड़ लगता है, नहीं कोई जाम हो जाता है। काम भी अच्छे तरीके से किया है, ये काम हमेशा होना चाहिए। સેનાના બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને છેલ્લા 6 દશકમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે. ભૂતાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન જેવા પાડોશી દેશો અને તઝાકિસ્તાન સહિતના મિત્ર દેશોમાં કુલ મળી 61,000થી વધુ કિલોમીટરના રોડ બનાવ્યા છે. સાથે જ દેશમાં 900થી વધુ પુલ અને 4 મહત્વપૂર્ણ સુરંગોનું નિર્માણ બીઆરઓએ કર્યું છે. બીઆરઓએ 19 એરફિલ્ડ્સ પણ બનાવ્યા છે. બીઆરઓની સાથે ભારતીય વાયુસેનાની એર ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે એડીઆરડીઈ પણ ટેકનોલોજી સાથે તાલ મેળવવામાં પાછળ નથી. એડીઆરડીઈ વિશ્વની પ્રથમ મોબાઈલ હોસ્પિટલ બનાવી છે, જેને ગમે તે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં હેલિકોપ્ટરની મદદથી લઈ જઈ શકાય છે અને એરડ્રોપ કરી શકાય છે. એડીઆરડીએ પ્રોજેક્ટ ભીષ્મ અંતર્ગત 1800 કિલોની એક ચોરસ પેટી બનાવી છે. આકાશમાંથી જેવી આ પેટી નીચે ઉતરે છે કે સેનાના જવાનો એને 5 જ મિનિટમાં પોર્ટેબલ હોસ્પિટલમાં ફેરવી નાખે છે. એડીઆરડી દ્વારા નિર્મિત ભીષ્મની પેટીઓને 1500 ફૂટની ઊંચાઈથી નીચે છોડી શકાય છે અને પેરાશૂટ દ્વારા નીચે આવે છે. જેવી એ નીચે આવે કે તરત એના 72 ખાનાઓને પ્રશિક્ષિત વ્યક્તિ દ્વારા 5 જ મિનિટમાં પોર્ટેબલ હોસ્પિટલમાં ફેરવી શકાય છે. ભીષ્મની આ પેટીઓમાં વિવિધ દવાઓ, ઇન્જેક્શન્સ, સર્જિકલ સાધન સામગ્રી, લેબ ટેસ્ટિંગનો સામાન, એક્સરે મશીન, ઇસીજી મશીન, ઓપીડી અને ઓપરેશન કરવા માટે તંબુ, વિવિધ 4 પ્રકારના તંબુ જે હોસ્પિટલ વોર્ડમાં ફેરવી શકાય, સાથે જ સર્જિકલ સ્ટેશન સાથે ઓપરેટિંગ ટેબલ કે જેના પર ઓપરેશન કરી શકાય, પેટ્રોલ જનરેટર, સોલાર પેનલ સહિત મેડિકલના તમામ અત્યાધુનિક ઉપકરણો હોય છે. વાયુસેનાએ પ્રોજેક્ટ ભીષ્મની આ પેટીઓને આરોગ્ય મૈત્રી ક્યુબ નામ આપ્યું છે. યુદ્ધનું મેદાન હોય કે કોઈ અન્ય સ્થળ જ્યાં મેડિકલ ઇમરજન્સી ઉદ્ભવે ત્યાં ભીષ્મ નામની હોસ્પિટલ સંકટ મોચન બનીને પહોંચી જાય છે. ઘણા એવા પહાડી વિસ્તારો છે કે જ્યાંથી દર્દીને ગોલ્ડન અવર્સમાં હોસ્પિટલ પહોંચાડી શકાતો નથી. ત્યાં ભીષ્મ દેવદૂત બનીને આવે છે અને લોકોના જીવ બચાવે છે. ફક્ત સરહદ કે પહાડી વિસ્તારો જ નહીં, પણ દેશમાં પણ અનેક ઇમરજન્સી ઘટનાઓમાં ભીષ્મ દેવદૂત બની શકે છે. જેમ કે હાથરસમાં ધક્કા મુક્કીમાં 121 લોકોના મૃત્યુ થયા. જો એ સમયે ભીષ્મ હોસ્પિટલને ત્યાં સ્ટેન્ડબાય રખાઈ હોત તો આજે ઘણા લોકોના જીવ બચાવી શકાયા હોત. પૂર, ભૂસ્ખલન, વાવાઝોડામાં ફસાયેલા લોકોની તાત્કાલિક સારવાર માટે પણ ભીષ્મ મદદરૂપ થઈ શકે છે. हर जगह यूज़ कर सकते हैं डिज़ास्टर में, चाहे वो अर्थक्वेक हो, चाहे फ्लड हो, चाहे मड स्लाइड हो, फॉरेस्ट फायर हो. इसमें 72 क्यूब्स हैं, उसमें 60 क्यूब कांस्टेंट रहते हैं, 12 क्यूब बदलते रहते हैं बेस्ड ऑन सिचुएशन. वैसे इस बार जो हम ले आए हैं, हमारे इसमें हम फोकस कर रहे हैं ऑन 3 थिंग्स: स्टैम्पीड, गनशॉट इंजरीज एंड ब्लास्ट्स. राम जी के नाम से हम लोग आए हैं. होपफुली जितना इधर पे जो चीज़ें हम देख रहे हैं, शायद कुछ भी ना हो तो बहुत अच्छा है, लेकिन फिर भी अगर कुछ हो जाए तो हम तैयार हैं. પ્રોજેક્ટ ભીષ્મ એ કોઈ દુર્ઘટનામાં ફસાયેલા લોકો માટે દેવદૂતથી કમ નથી, જેનું સફળ પરીક્ષણ હાલમાં જ વાયુસેનાએ આગ્રામાં કર્યું છે. આ ઉપરાંત વાયુસેના અને તેના બાહુબલી હેલિકોપ્ટરો અનેક રીતે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં લોકોને મદદરૂપ થાય છે. એ પૂર કે ભૂકંપ પીડિતોને રાહત અને રાશન સામગ્રી પહોંચાડે છે. વિવિધ વિસ્તારોમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરે છે અને તેમને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવે છે. આ રીતે સેનાના જવાનો ન માત્ર બોર્ડર પર આપણી રક્ષા કરે છે, પણ જ્યારે જ્યારે આપણા પર મુસીબત આવે છે અને ઘનઘોર આકાશમાં આપણી જ્યારે નજર ભગવાનને શોધતી હોય છે, ત્યારે વાયુસેનાનું હેલિકોપ્ટર આપણી વહારે આવે છે અને જીવ બચાવી લે છે. દેશમાં કોઈ પણ આપદા આવે તો આપણને એમ થાય કે આપણી સેના આપણને બચાવી લેશે, પણ જો તમે વિદેશમાં હો અને કોઈ મુસીબત આવે તો શું? આપણી સેના આપણને એટલો પ્રેમ કરે છે કે વિદેશની ધરતી પર પણ આપણને એકલા નથી મૂકતી. એ ભયંકર યુદ્ધ વચ્ચે પણ આપણને બચાવી લેશે.
જ્યારે રશિયાએ યુક્રેન સામે યુદ્ધ જાહેર કર્યું અને યુક્રેન પર ધડાધડ મિસાઇલો છોડવાનું શરૂ કર્યું, ત્યારે એ ભયંકર યુદ્ધ વચ્ચે આપણી સેનાએ ભારતીયોને બચાવ્યા. સેનાએ વર્ષ 2022માં રશિયા અને યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનથી પાછા લાવવા ઓપરેશન ગંગા હાથ ધર્યું. જ્યારે કોરોનાએ વિશ્વભરમાં આતંક મચાવ્યો હતો, ત્યારે ભારતીયોને પોતાના દેશ પરત લાવવા માટે ભારતીય સેનાએ ઓપરેશન સમુદ્ર સેતુ હાથ ધર્યું હતું. આ જ રીતે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો, ત્યારે સેનાએ ભારતીયોને અફઘાનિસ્તાનથી પરત લાવવા ઓપરેશન દૈવી શક્તિ હાથ ધર્યું હતું અને ભારતીયોને ગૃહયુદ્ધની આગમાં હોમાતા અફઘાનિસ્તાનથી બચાવી લીધા હતા. આ જ રીતે ભારતીય સેનાએ વર્ષ 2015માં યમનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા ઓપરેશન રાહત હાથ ધર્યું હતું. વર્ષ 2015માં જ્યારે નેપાળની ધરા ભૂકંપથી હચમચી ગઈ, ત્યારે એક સાચા પાડોશી તરીકે ભારતીય સેનાએ નેપાળને મદદ કરવા માટે ઓપરેશન મૈત્રી હાથ ધર્યું હતું. વર્ષ 2006માં લેબેનોન યુદ્ધ દરમિયાન યુદ્ધમાં ફસાયેલા ભારતીય, નેપાળી અને શ્રીલંકન નાગરિકોને યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર કાઢવા માટે ભારતીય નૌકાદળે ઓપરેશન સુકૂન હાથ ધર્યું હતું. આ રીતે ભારતે પોતાના નાગરિકોની સાથે સાથે પાડોશી દેશોના નાગરિકોને પણ બચાવી પાડોશી ધર્મ નિભાવ્યો છે. ભારતીય સેના ન માત્ર ભારતીયોને પણ વિદેશી લોકોને પણ મદદ કરતી આવી છે. વર્ષ 2023માં જ્યારે તુર્કીમાં ભૂકંપ આવ્યો, તુર્કીની સાથે સિરિયા પણ તબાહ થઈ ગયું, ચારે તરફ મોતનો માતમ છવાયો હતો, ત્યારે ભારતીય સેનાએ તુર્કીના લોકોની મદદ માટે ઓપરેશન દોસ્તી હાથ ધર્યું હતું. આપણી સેના વિશ્વમાં સૌથી ગૌરવાન્વિત સેના છે, કારણ કે ફક્ત આપણા દેશમાં જ નહીં પણ વિશ્વમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં ભારતીયોની મદદે પહોંચે છે. ન માત્ર ભારતીયો પણ વસુધૈવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરી એ વિશ્વની મદદે પહોંચે છે. આપણી સેના જે જોશ સાથે આતંકીઓના મનસૂબાઓને ધ્વસ્ત કરે છે, એ જ જોશ સાથે આપણા પર આવતી દરેક મુસીબતોના છક્કા પણ છોડાવે છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.